કપડવંજ એપીએમસીની ચૂંટણી યોજાઈ। ચેરમેન પદે નિલેશભાઈ પટેલ અને વાઇસ ચેરમેન પદે દિનેશભાઈ પટેલની વરણી કરવામાં આવી છે। ભાજપની સ્પષ્ટ બહુમતી હોય એપીએમસીની ચૂંટણીમાં મેન્ડેટના આધારે જ ચેરમેન અને વાઇસ ચેરમેનની નિયુક્તિ કરવામાં આવી છે। મહત્વનું છે કે નિલેશભાઈ પટેલ અગાઉ 3 વખત કપડવંજ એપીએમસીના ચેરમેન રહી ચૂક્યા છે, ત્યારે હવે એક ટર્મના ગેપ બાદ ફરીથી એપીએમસી ચેરમેન પદે નિલેશભાઈ પટેલ રિપીટ થયા છે। કપડવંજની અંદર આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી હતી અને અમારી ભારતીય જનતા પાર્ટી દ્વારા ચેરમેન તરીકે નિલેશભાઈ મણિભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે દિનેશભાઈ રેવાભાઈ પટેલની પસંદગી કરવામાં આવી હતી અને આજે બંને ચેરમેન અને વાઇસ ચેરમેન બેઉ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે, ત્યારે સૌ પ્રથમ તો હું એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને અમારા બંને હોદ્દેદારો સહકારની દ્રષ્ટિએ ખૂબ જાગૃત અને ખૂબ જ એક્ટિવ ચેરમેન અને વાઇસ ચેરમેન મળ્યા છે। ત્યારે નિલેશભાઈની વાત કરીએ તો અગાઉ પણ એપીએમસીની અંદર એમણે નેતૃત્વ કરેલું છે અને કપડવંજ એપીએમસી એટલે સમગ્ર ખેડા જિલ્લાની અંદર ઘઉંનો પાક હોય, બાજરીનો પાક હોય, ડાંગરનો પાક હોય, કપાસની વાત હોય, તમામ ટેકાના ભાવે ખરીદતી આ એક ખૂબ મોટી સંસ્થા છે। ત્યારે આવનારા સમયની અંદર પણ કપડવંજ એપીએમસી અમારા તમામ ચૂંટાયેલા ડિરેક્ટરો અને ચેરમેન અને વાઇસ ચેરમેનના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે રહી અને એક ટીમ તરીકે કામ કરશે અને આવનારા સમયમાં કપડવંજના ખેડૂતોના હિત માટેના નિર્ણયો કરશે। સૌ પ્રથમ તો નરેન્દ્ર મોદી સાહેબના વિઝનમાં સહકારિતાનું જે સંચાલન કર્યું, અમિત શાહ સાહેબના માર્ગદર્શનથી જે સહકારી ક્ષેત્ર છે તેમને કપડવંજ તાલુકાના ગામે ગામ સુધી પહોંચાડી અને સહકારિતાનો અરસપરસ લાભ મળે તે માટે ભારતીય જનતા પાર્ટીએ મારી પસંદગી કરી છે। તે બદલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્મા સાહેબ, મહામંત્રી શ્રી અજયભાઈ, હિતુભા તથા જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રીમતી નૈનાબેન, સૌ મહામંત્રી અમિતભાઈ, દીપકભાઈ અને એવા જ અમારા ઉત્સાહી ધારાસભ્ય શ્રી રાજેશભાઈ સાલાનો આ તબક્કે અંતઃકરણથી ખૂબ ખૂબ આભાર માનું છું અને અમને મને જે જવાબદારી સોંપી છે તે જવાબદારી હું પૂરી નિષ્ઠાથી પ્રયત્ન કરી અને સૌ ખેડૂતોના આ એપીએમસીનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તેવો પ્રયાસ રહેશે મારો। ખેડૂતોને જે આ સરકાર દ્વારા ટેકાના ભાવે જે ખરીદી થાય છે તેની અંદર અમે ખેડૂતોને મહત્તમ સગવડ આપી અને ખેડૂતોને પૂરેપૂરો ટેકાનો લાભ મળે એવો અમે પ્રયાસ રહેશે અમારો।